नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष सोजित्रा फरी एक बार आपનું लेक्चर नंबर 14 अंदर हार्दिक स्वागत करूँ छूँ। तो चालो शुरू करिए आजना हेतुलक्षी प्रश्नों। तो सौ प्रथम अहीं पहलो और बीजो हेतुलक्षी प्रश्न है। तो पहला आपने बात करी ले साइन थीटा और कोस थीटा नी। तो साइन थीटा 0 पासे, 30 पासे, 45 पासे, 60 पासे और 90 पासे अलग अलग एंगल बनावे छे। ओके, हवे एंगल पासे बनता खूणाओना माप। तो साइन 0 0 होय आ 1/2 होय, 1/वर्गमूळ 2, वर्गमूळ 3/2 અને 1 અને કોસની લાઈન આનાથી ઉલટી એટલે કે 1 વર્ગમૂળ 3/2 આખી લાઈન છે એને રિવર્સમાં લખી નાખવાની। ઓકે, ચાલો હવે આપણને એવું કીધું છે સાइन 60। તો સાइन 60ની વેલ્યુ જે છે, તો સાइन 60ની વેલ્યુ છે √3/2। तो पहला में आंसर जे छे ए पहलानो आंसर आवशे बी √3/2 अने बीजू जे छे कोस 60। तो कोस 60 नी वेल्यू थाय छे 1/2। तो बीजानो आंसर आवशे ए 1/2। तो विद्यार्थी मित्रों कोष्टक जे छे ए मोस्ट ऑफ विद्यार्थीओ परीक्षा में ज्यारे पुरवणी मळे त्यारे सौ प्रथम कोष्टक बनावी लेता होय छे। तो आपने पण एवी तकेदारी साथे जो कोष्टक याद न रहतुं होय तो कोष्टक बनावी लेवुं पाछळना रफ पेज पर। त्यारबाद बात करिए नेक्स्ट हेतुलक्षी प्रश्न। तो सेम एवो ज छे कि साइन 30 अने कोस 30। तो आगळथी आपणे आ वेल्यू फरी एकवार लीधी छे कि साइन 30। तो साइन 30 अने आपणने माग्युं छे कोस 30। तो सौप्रथम तो साइन 30 जे छे ए साइन 30 नी वेल्यू जे छे 1/2 थाय छे અને કોસ 30 છે એ વર્ગમૂળ 3/2 થાય છે। વેલ્યુ ફરી ગઈ છે। તો સાइन 30 એ 1/2 અને ચોથું જે છે કોસ 30 એ થશે વર્ગમૂળ 3/2 વિદ્યાર્થી મિત્રો। ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો tan 30। તો આ જ રીતે tan 30ની વેલ્યુ જે છે, તો tan 30ની વેલ્યુ થાય છે 1/3 અને કોટ 30 જે છે એ કોટ 30 થાય છે √3। તો વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ જો મોઢે યાદ રહી જતી તો વેલ એન્ડ ગુડ છે, જેથી તમે પરીક્ષામાં ફટાફટ ઓછા સમયમાં વધુ હેતુલક્ષી તૈયાર કરી શકો। ત્યારબાદ છે tan 60। તો tan 60 છે આપણે 9મા ચેપ્ટરમાં પણ ઘણીવાર ઉપયોગ કરીએ છીએ। tan 60 એટલે વર્ગમૂળમાં 3 થાય છે, જ્યારે કોટ 60 છે તો tan 30 કહો કે કોટ 60 કહો એ બંને એક જ વેલ્યુ છે 1/√3। ओके, त्यारबाद जोईए नेक्स्ट हेतुलक्षी। तो अहीं 9मो हेतुलक्षी छे ए खास समझवा जेवो छे कि अहीं आपणने एवुं कीधुं छे cos स्क्वेर ए माइनस sin स्क्वेर ए। तो અહીંથી કોમન આવે છે માઇનસ। તો માઇનસ કોમન આવે તો શું વધે? cos સ્ક્વેર એ પ્લસ sin સ્ક્વેર એ। તો sin સ્ક્વેર એ પ્લસ cos સ્ક્વેર એ આપણી પાસે નિત્યસમ છે, શું થાય 1 અને આગળની નિશાની માઇનસ છે એટલે -1। तो अहीं 9मानो जे आंसर जे छे ए सी आवशे -1। ए ज रीते आपणी पासे मैं बात करी प्रमाणे 3 नित्यसम छे। पहलू नित्यसम एवुं छे कि sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा बराबर 1। ए रीते बीजू नित्यसम छे sec स्क्वेर थीटा माइनस tan स्क्वेर थीटा बराबर 1 અને ત્રીજું નિત્યસમ છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1। तो અહીં જો 10મો સવાલ જે છે એવું જ પૂછેલું છે કે ભાઈ sec વર્ગ એ માઇનસ tan વર્ગ એ। તો sec વર્ગ એ માઇનસ tan વર્ગ એ બરાબર શું થશે? તો એના બરાબર 1 થશે। શું થશે વિદ્યાર્થી મિત્રો? 1। તો અહીં આપણે 10માનો આન્સર આવશે એ આવશે। શું આવશે? 10મામાં એ। ઓકે, ત્યારબાદ વાત કરીએ તો 11મો 12મો એક એક્સ્ટ્રા હેતુલક્ષી તરીકે આપણે 10 પ્રશ્નો પણ બે લીધા છે। તો જોઈએ, એવું કીધું છે 11મામાં tan સ્ક્વેર એ માઇનસ sec સ્ક્વેર એ પ્લસ cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર એ। ઓકે, તો સૌ પ્રથમ તો આપણે જે નિત્યસમો આગળના એક્ઝામ્પલમાં લીધા હતા એને ચાલો લઈએ પહેલાં। તો હવે આપણે જાણીએ છીએ કે sec વર્ગ માઇનસ tan વર્ગ 1 થાય, પણ અહીં tan વર્ગ માઇનસ sec વર્ગ છે, ઉલટો ક્રમ છે। જો એક વસ્તુ યાદ રાખજો, sec વર્ગ માઇનસ tan વર્ગ 1 હોય તો tan વર્ગ માઇનસ sec વર્ગ જે છે એ -1 થાય। ક્રમ બદલે તો નિશાની બદલશે, અહીં -1 થશે તો સ્વાભાવિક છે આનો આન્સર -1 આવશે। અને cosec વર્ગ માઇનસ cot વર્ગ તો એના બરાબર તો આપણી પાસે 1 જ છે, તો અહીં લખશું +1। તો
તો -1 અને +1 એટલે મળશે 0, ગરમા ગરમ શીરો. તો અહીં 11મામાં આન્સર આવશે બી. ઓકે, તો અહીં 11માનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. એવી જ રીતે 12મું નિત્યસમ હમણાં જ લખેલું છે કે ભાઈ કોસેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ બરાબર 1 આવશે. શું આવશે? 1. તો આ વાત થઈ આપણા 11 અને 12મા હેતુલક્ષીની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં જોડકા ટાઈપના પણ હેતુલક્ષી કવર કરી ચૂક્યા છીએ. તો હવે નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં મળીશું નવા કોન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ ત્યારે. આભાર.